નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર શહેરમાં વધુ એક બોગસ ડોક્ટરની પોલીસે કરી ધરપકડ। જુબેલીના શ્યામા ક્લિનિકમાં દરોડો પાડી પોલીસે કરી કાર્યવાહી। પોરબંદર પંથકમાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન। પૂરતો વરસાદ ન પડતા બડા પંથકના ખેડૂતોમાં ચિંતાનો માહોલ। પોરબંદરની ખાનગી સ્કૂલમાં ભાજપના આગેવાન પર થયો હુમલો। તાજાવાલા સ્કૂલના ટ્રસ્ટીઓની મનમાની સામે લોકોનો રોષ। પોરબંદરમાં યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયો। પારિવારિક વિખવાદ બાદ યુવાનનો આપઘાતનો પ્રયાસ। રાણાવાવ તાલુકાના રાણાબોડી ગામના સરપંચને સસ્પેન્ડ કરાયા છે। જે મામલે એક મહત્વનો ખુલાસો સામે આવ્યો છે, જેમાં શરૂઆતમાં જિલ્લા પંચાયત દ્વારા આ કાર્યવાહી થઈ હોવાની ચર્ચા હતી, પરંતુ હવે એ સામે આવ્યું છે કે આ કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે। પોરબંદર જિલ્લાના રાણાબોરડી ગ્રામ પંચાયતના સરપંચ સાંગાજીવા મોરી સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ખંડણી અને ગેરકાયદેસર નાણાં ધીરનાર સંબંધિત ગુનો નોંધાયો હતો, જેમાં પોલીસે સમગ્ર મામલે તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ અદાલતમાં રજૂ કરી હતી। ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। આ સરપંચ વિરુદ્ધ અગાઉથી અનેક ગંભીર ફરિયાદો જિલ્લા પંચાયત અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના સત્તાધિકારીઓ સમક્ષ કરવામાં આવી હતી। જો કે લાંબા સમય સુધી અસરકારક વહીવટી કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું રજૂ કરવામાં આવ્યું છે અને માત્ર પ્રાથમિક નોટિસો સુધી જ કાર્યવાહી મર્યાદિત રહી હતી। ત્યારબાદ પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી ગુનો નોંધી પુરાવા એકત્ર કર્યા હતા અને તપાસ પૂર્ણ થયા બાદ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી, જેના આધારે રાજ્ય સરકારે સરપંચને સસ્પેન્ડ કર્યા હોવાનું હવે સ્પષ્ટ બન્યું છે। હમણાં જિલ્લા પંચાયત દ્વારા રાણાબોરડીના જે સરપંચ છે એને સાંગાજીવા મોરી સરપંચ હતા, એને સસ્પેન્ડ કરવામાં આવ્યો। આ સસ્પેન્શન ઘણાઈને કન્ફ્યુઝન હતું, એટલે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે આજે એક બહુ મોટો ખુલાસો કરી રહ્યા છીએ કે આ સસ્પેન્શન પોલીસ કાર્યવાહી અનુસંધાનમાં કરવામાં આવ્યું હતું, જે 8 કે 10 મહિના પહેલા અમે જ્યારે ગુનો દાખલ થયો તેના વિરુદ્ધ 384 વગેરે વગેરે અને નાણાં ધીરધારનો એ નાણાંના ધીરધાર અને જે 384ની કલમ જે છે ઉમેરવામાં આવી હતી પોલીસ દ્વારા। એ પોલીસ દ્વારા 384 એ નૈતિક અર્ધપતન કસ્ટડીની અંદરમાં ન રહેલા હોય, કોઈ પણ સત્તાની અંદરમાં રહેલો વ્યક્તિ તો કસ્ટડીમાં ન રહેલા હોય તો અમુક કલમની અંદરમાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટના આધારે અરજી મૂકવામાં આવી હતી। સમયાંતરે અરજીઓ ઘણી બધી ફાઇલ કરવામાં આવી હતી, પણ ભ્રષ્ટાચાર મામલાની અંદરમાં કોઈ પણ યોગ્ય દિશામાં જિલ્લા પંચાયત પોરબંદર એટલે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ખુદ પોતે કન્ફ્યુઝન ઉપર ચાલ્યા આવ્યા છે અને આ જિલ્લા પંચાયતની સ્પષ્ટ ભૂમિકા અમે પણ સાબિત કરી દીધી છે। અગાઉ પણ સાબિત કરી આધાર પુરાવા અનુસંધાનની અંદરમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર મામલો, ચાહે મનરેગા હોય બરોબર કે અન્ય કોઈ પણ પુરુષ સંરક્ષણ દિવાલ હોય, તમામ મુદ્દા બાબતની અંદરમાં વખતો વખત અરજી કરવામાં આવી, પરિણામે મહામહિમ રાષ્ટ્રપતિ સુધી પહોંચવામાં આવી। એટલે સૌથી મોટો સવાલ એ છે કે જો પોરબંદરનું તંત્ર જે છે એમાં જો પોલીસ વિભાગ છે એ જો સક્રિય ભૂમિકા ભજવીને જવાબદાર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરતી હોય તો બીજા તંત્રો શું કરી રહ્યા છે, સૌથી મોટો એ સવાલ છે। આ પરથી અમે માનનીય રાષ્ટ્રપતિને સ્પષ્ટ ભૂમિકા સમગ્ર પોરબંદરની ભૂમિકા સાથેની હમણાં થોડા દિવસ પહેલા અમે ફરી વખત અરજી કરી છે કે પોરબંદર જિલ્લા તંત્ર કઈ રીતના ચાલે છે અને તેના અધિકારીઓ કઈ રીતના ચાલે છે। સાથોસાથ એ પણ સ્પષ્ટ કરવામાં આવી છે કે કોઈ પણ રાજકીય આગેવાનોના કહેવામાં નથી, જિલ્લા તંત્ર ખાસ કરીને જિલ્લા પંચાયત કચેરીના અધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, નિયામક શ્રીથી લઈ અને ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓ કોઈ પણ પ્રકારનું સરકારની નીતિ નિયમનું પાલન કરવામાં આવતું નથી। ખાસ બાબતની અંદરમાં સમગ્ર ગુજરાતની અંદરમાં વિકાસની અંદરમાં ખાસ કરીને ગ્રામ્ય પંથકોની અંદરમાં જો નીચલી કક્ષામાં જતું હોય તો પોરબંદર જિલ્લા તંત્ર એ પણ પ્રસ્થાપિત કર્યું। વખતો વખતના મીડિયા
ની અંદરમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલોનો પણ ઉલ્લેખ કરીને સમગ્ર પ્રકરણ મહામહિમ રાષ્ટ્રપતિ સુધી સમગ્ર પોરબંદરનું આ સાથે મોકલવામાં આવ્યું. આ સમગ્ર ઘટનાક્રમ બાદ જિલ્લા પંચાયત અને જિલ્લા વિકાસ અધિકારીની કામગીરીને લઈને પણ સવાલો ઉઠ્યા છે. અગાઉથી કરવામાં આવેલી ફરિયાદો છતાં સમયસર અને અસરકારક કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં, ફરિયાદોની તપાસમાં વિલંબ કેમ થયો અને પોલીસ કાર્યવાહી બાદ જ કડક પગલાં કેમ લેવામાં આવ્યા તે મુદ્દે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા વધુ એક બોગસ ડોક્ટરને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે, જેમાં જુબેલી બોખીરા રોડ પર આવેલા શ્યામા ક્લિનિકમાં દરોડો પાડી દવાઓ, મેડિકલ સાધનો અને રોકડ સહિતનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે. પોરબંદર એસઓજીને મળેલી બાતમીના આધારે જુબેલી બોખીરા રોડ પર તિરુપતિ બાલાજી મંદિર પાસે આવેલા શ્યામા ક્લિનિક ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ક્લિનિક ચલાવતો નીરવ મહેશભાઈ રાવલ કોઈ પણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી કે લાયકાત વિના દર્દીઓની સારવાર કરી દવાઓ આપતો હોવાનું સામે આવ્યું હતું. એસઓજીની ટીમે ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની કેપ્સ્યુલ, ઇન્જેક્શન, અન્ય દવાઓ, મેડિકલ તપાસના સાધનો તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા 12,469 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારબાદ આરોપીની અટકાયત કરી તેની સામે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસમાં વધુ સામે આવ્યું છે કે આરોપી નીરવ મહેશ રાવલ સામે અગાઉ પણ રાણા કંડોણા ખાતે ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરવાનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. મૂળ ભાટિયા ગામનો રહેવાસી અને હાલ પોરબંદરમાં સાસરિયાના વિસ્તારમાં રહેતો આરોપી જુબેલી વિસ્તારમાં ફરીથી બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજથી વિશ્વ સ્તનપાન સપ્તાહનો પ્રારંભ થયો છે, ત્યારે પોરબંદરની સરકારી લેડી હોસ્પિટલમાં પણ આ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અવસરે એસએનસીયુ વિભાગમાં ખાસ માર્ગદર્શન વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. દર વર્ષે 1 થી 7 ઓગસ્ટ દરમિયાન વિશ્વભરમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. તેના ભાગરૂપે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ હસ્તકની લેડી હોસ્પિટલમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે લેડી હોસ્પિટલના એસએનસીયુ વિભાગમાં ખાસ માર્ગદર્શન વિભાગ શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં નવજાત શિશુની માતાઓને સ્તનપાનના મહત્વ, યોગ્ય પદ્ધતિ, માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે તેના ફાયદા તેમજ સ્તનપાન સંબંધિત જરૂરી માહિતી અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યક્રમમાં હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર દિવ્યાબેન દાગા અને ઇન્ચાર્જ વહીવટી અધિકારી ડોક્ટર વિપુલ મોઢા સહિત ડોક્ટરો તેમજ હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આજથી સ્તનપાન, અમૃતપાન જે રાષ્ટ્રીય કાર્યક્રમ છે એનું સપ્તાહ ઉજવીએ છીએ. તો આપણા જે બાળકોનો વિભાગ છે એસએનસીયુ, એમાં જે નાના બાળકો આવે એને એની મધર, જેમ કે અત્યારે ડિલિવર થયેલા બાળકોને સ્તનપાન શીખવાડવામાં આવે છે અને સ્તનપાનનું મહત્વ સમજાવવામાં આવે છે. જેમ કે રાષ્ટ્રીય કાર્યક્રમ છે કે સ્તનપાન એ અમૃતપાન છે, એ એનાથી વિશેષ કંઈ નથી એક બાળક માટે. જે એને આરોગ્ય સારું રહે એના માટે જરૂરી છે અને કોઈ પણ બહારનો એને ચેપ ના લાગે, કોઈ પણ બહારનું પાણી ના હોય. માતાનું જે સ્તનપાન, માતાનું જે દૂધ છે એ જ બાળક માટે ઉત્તમ છે. એના માટેનું આજે આ આપણે વીક શરૂ કરીએ છીએ, જેના અંતર્ગત આપણે વક્તૃત્વ સ્પર્ધા બી રાખશું. નર્સિંગ સ્ટુડન્ટ્સની આપણે વક્તૃત્વ સ્પર્ધા રાખી છે, નિબંધ લેખન રાખ્યું છે. એ બધા કાર્યક્રમો રોજ એક કાર્યક્રમ રાખશું, જેનાથી આપણે આ સપ્તાહમાં બધાને આનું વિશેષ મહત્વ સમજ પડે અને લોકોને આનું જ્ઞાન થાય. એના માટે આજે રાષ્ટ્રીય કાર્યક્રમ છે એની આજે આપણે ઉદ્ઘાટન કર્યું છે અને સફળ થાય એની આપણે આશા રાખીએ છીએ. ભાવસીજી હોસ્પિટલ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહ દરમિયાન આગામી દિવસોમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો, સ્પર્ધાઓ અને માર્ગદર્શન સત્રોનું પણ આયોજન કરવામાં આવશે તેવું તંત્ર દ્વારા જણાવાયું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકામાં વરસાદની શરૂઆત તો થઈ છે, પરંતુ હજુ મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી. જોકે બડા પંથકમાં ગઈ રાતથી ધીમી ધારે વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતોના ઊભા પાકને થોડો ફાયદો થાય છે, પરંતુ સારો વરસાદ ન પડતા ખેડૂતો હજુ પણ ચિંતિત જોવા મળી રહ્યા છે.
ગઈકાલે રાત્રિથી લઈને આજે વહેલી સવારથી બરડા પંથકના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, તો કેટલાક ગામોમાં માત્ર છાંટા પડ્યા હતા. જ્યારે બગવદર અને આસપાસના વિસ્તારોમાં અંદાજે અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, ત્યારે બીજી તરફ સીમર, રોજીવાડા, ભોમિયાવદર અને પારાવાડા સહિતના ગામોમાં અંદાજે 1 ઇંચ જેટલો વરસાદ પડતા થોડા દિવસો અગાઉ કરાયેલા વાવેતરને ફાયદો થવાની આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. અને આગોતરું વાવેતર કરનાર ખેડૂતો માટે પણ આ વરસાદ લાભદાયી સાબિત થઈ શકે છે. જો કે હજુ પણ બરડા પંથકમાં સારો અને સતત વરસાદ ન પડતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. હિરમભાઈ દુદાભાઈ કારાવદરા મારું નામ, ખેડૂત અગ્રણી, તાલુકા પંચાયતના માજી પ્રમુખ. આજે રાતથી આ વિસ્તારની અંદર જે વરસાદની ઇંતજાર છે ખેડૂતોને, અને ખૂબ જરૂર પણ છે, કારણ કે પોરબંદર જિલ્લામાં અને તાલુકાની અંદર, પોરબંદર તાલુકાની અંદર ઇંચ ઉપર વરસાદ ન થાવેલ, જેનું ખેડૂતોને ખૂબ દુઃખ છે. છતાં પણ જે વાવેતર રેડામાં અગાઉ વરસાદ આવ્યો હતો ઇંચ જેવો, એમાં ખેડૂતોએ વાવેતર કરેલા હતા. આજનો વરસાદ આવ્યો એ પણ ખૂબ જ ખેડૂતોને આ વાવેતર ઉપર ખૂબ જ સોનામાં સુગંધ ઉગે એવું છે, કારણ કે મોંઘા ભાવના બિયારણ ખેડૂતોએ વાવ્યા હતા અને હવે સમય પણ પૂરો થતો હતો, એટલે ખેડૂતોએ હિંમત કરી અને જે વાવેતર કરેલા હતા બરડા વિસ્તારની અંદર, પોરબંદર તાલુકાની અંદર, એના ઉપર આ વરસાદ આજ રાતનો જે અમુક જગ્યાએ સાટા છે, અમુક જગ્યાએ અડધો ઇંચ, અમારી સાઈડમાં 1.5 ઇંચ જેવો વરસાદ છે. કઈ સાઈડ? આ સીમર ને એ બાજુ રોજીવાડું, અડવાણા, ભૂમિયાવદર, પારાવાડા, અડવાણા, સોઢાણા, એને કુણવદર થી ઓલી બાજુ એ 1.5 ઇંચ જેવો વરસાદ રાતથી અત્યાર સુધીનો છે. અત્યારે બંધ થયો, પણ આ વરસાદ ખૂબ જ જે વાવેતર કરેલા હતા ખેડૂતોએ, અને જેને એકદમ ભીતિ હતી કે આપણા બી ઉગશે કે નહીં ઉગે, કારણ કે સામાન્ય વરસાદની અંદર વાવેતર કરેલા હતા અગાઉના 2-4 દિવસ પહેલા જે રેડા આવ્યા હતા એમાં, એના ઉપર આ વરસાદ ખૂબ જ ફાયદાકારક છે. અને જે વાવેતર કરેલા હતા એ બી ઉગી જશે. ખેડૂતોને ફાર હતી કે અમારા બી નુકસાન થશે, પણ નુકસાન નહીં થાય. આ વરસાદ છે એ વાવેતર ઉપર ખૂબ જ ફાયદો કર્યો છે. આગોતરા ઓરવણા કર્યા, એમાં ઓરવણા કર્યા, અને જે અગાઉ જે રેડા વેડ્યા હતા 4-5 દિવસ પછી પહેલા જે વરસાદ આવ્યો હતો એને અંદર વાવેતર મોટું થયું હતું, કારણ કે હવે ખેડૂતોને સહેલું વાવેતર કરવાનો સમય મગફળીનો આ સહેલો હતો. હવે વાવેતર ન થઈ શકે, કારણ કે હવે તો ચોમાસાના 2 મહિના જ રહ્યા, એટલે મગફળી પાકે ને, અને શ્રાવણ મહિનાની અંદર તો આ 8મ નદી તો ભૂરનો જન્મ થઈ જાય, એટલે ભૂર મળી ગયા પછી માંડવીનું ઉત્પાદન ન થાય અને માલ ન થાય. એટલે આ જે ગ્યાસ વખતમાં વાવેતર 8 દિવસ પહેલા કર્યા, એની ઉપર આ વાવેતર આ વરસાદ ખૂબ જ ફાયદાકારક છે. અને હજી પણ વરસાદ આવે એવું આગાહીકારો કહે છે, અને એ વરસાદ આવે તો જ આ ખેડૂતો બચી શકે, નકર તો બી બધાએ વાવે જ દીધા. એમ ખેડૂતોએ નાના મોટા તમામ જે આગળના જે ઓરવણા છે, જે અગાઉ આવ્યા એ પછી વાવ્યા, 3 ટપે વાવેતર આ વખત બરોડા વિસ્તારની અંદર ત્યાં છે, એટલે પૂરેપૂરું વાવેતર થઈ ગયું. પણ જો વરસાદ હવે ન થાય તો પણ આ વાવેતર ફેલ છે. એટલે મારો ઈશ્વરને પ્રાર્થના છે કે ખેડૂતોના અને પશુ માટે થઈને, અત્યારે પશુને પણ ઘાસચારો પૂરો થઈ ગયો છે, ક્યાંય પણ કોઈ પાસે ઘાસચારો કોઈના અંદર સ્ટોક નથી, કારણ કે જેઠ મહિના સુધીનો સ્ટોક હોય, એટલે એ પણ પૂરો થવા આવ્યો. એટલે પશુ માટે પણ જો વરસાદ થાય, સારો થાય, અને 8-10 ઇંચ વરસાદ જો થઈ જાય આ મોકા ઉપર, આ 2-3 દિવસની આગાહી છે, તો જે પાણીના ઠામ કર્યા ઠામ ભરાઈ જાય, અને ઢોરનું પણ થાય અને માણસોનું પણ થઈ જાય. એટલે મારી ઈશ્વરની પણ પ્રાર્થના છે, અને આ વરસાદ પણ જે થયો છે અને હજી પણ ચાલુ છે, એ વરસાદ વધુ થાય એવા ઈશ્વર પાસે પ્રાર્થના, તો જ બચી શકે ખેડૂતો અને ખેડૂતોનો પાક. ખેડૂતોએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં જો 8 થી 10 ઇંચ જેટલો વરસાદ થાય તો ખેતી ઉપરાંત પશુઓ માટે ઘાસચારાની સમસ્યામાં પણ રાહત મળી શકે. હાલમાં ઘાસચારાની અછત પણ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કરાયેલા ભાષણને લઈને વિવાદ સર્જાયો છે, જેમાં તાજિયા કમિટીના હોદ્દેદારો તેમજ રાણાઓના આગેવાનોએ સત્તાર મોલાના વિરુદ્ધ પોલીસમાં રજૂઆત કરી હતી. ત્યારે આ સમગ્ર મામલે આજે મોડી સાંજે સત્તાર મોલાના સામે ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે. પોરબંદરમાં ગત 20 જુલાઈએ યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં કરાયેલા ભાષણને લઈને વિવાદ ઊભો થયો હતો, જેમાં પોરબંદર શહેર તાજિયા કમિટીના હોદ્દેદારોએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી નગીના મસ્જિદ વિસ્તારના અબ્દુલ સત્તાર હામદાણી ઉર્ફે સત્તાર મૌલાના સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
આ આવેદનમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કાર્યક્રમ દરમિયાન સત્તાર મૌલાનાએ સૈયદ સાદાત તેમજ માહે મોહરમના પવિત્ર તાજિયા અંગે અપમાનજનક અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાય છે અને સમાજમાં તણાવનું વાતાવરણ ઊભું થઈ શકે છે. આ ઉપરાંત આવેદનમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાષણ દરમિયાન સરકાર અને પોલીસ પ્રશાસન અંગે પણ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. ત્યારે તાજિયા કમિટીએ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ત્યારે આ વિવાદાસ્પદ ભાષા અંગે કીર્તિ મંદિર પોલીસ મથકમાં સત્તાર મૌલાના સામે ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે પોરબંદરમાં વૈદિક યજ્ઞ, ગુરુવંદન અને યોગ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુરુ પરંપરા, વૈદિક સંસ્કૃતિ અને યોગના મૂલ્યોને સમાજ સુધી પહોંચાડવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. પોરબંદરના આર્ય સમાજ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને આર્ય સમાજ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પર્યાવરણ શુદ્ધિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ગુરુવંદન કરી ભારતીય સંસ્કૃતિમાં ગુરુના સર્વોચ્ચ સ્થાનને યાદ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય, મંત્રી કાંતિભાઈ જુંગીવાલા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કોઓર્ડિનેટર કેતન કોટિયા સહિત જિલ્લા યોગ કોચ, યોગ ટ્રેનરો અને મોટી સંખ્યામાં યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન યોગ ગુરુઓના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું અને સાથે જ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજીના યોગ પ્રચાર માટેના યોગદાનને પણ સન્માનપૂર્વક બિરદાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અંતે યોગ સાધકો માટે એકાગ્રતા, ધ્યાન અને સ્વાસ્થ્યવર્ધક યોગ આધારિત રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાણવડમાં અજાણ્યા વાહનની ટક્કરથી એક ગાય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. આ અકસ્માત બાદ ગાય પુલ પરથી નીચે ખાબકી હતી. ત્યારે આ ઘટનાની જાણ થતાં એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે આ ગાયનું રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો હતો. ભાણવડ બાયપાસ રોડ પર અજાણ્યા વાહને ગાયને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ ટક્કરની અસર એટલી જોરદાર હતી કે ગાય પુલ પરથી નીચે ખાબકી હતી અને તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવની જાણ થતાં એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ ભાણવડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ ટીમે પુલ નીચે ખાબકેલી ગાયનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ પશુ ચિકિત્સક અને ટ્રસ્ટના સભ્યો દ્વારા ગાયને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ જતા ગૌપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ જવાબદાર વાહન ચાલકને શોધી તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, ખંભાળિયા. પોરબંદર મહાનગરપાલિકા શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ રાખવા માટે સેનિટેશન શાખા મારફતે સતત કામગીરી કરી રહી છે, જેમાં છેલ્લા એક મહિનામાં મોબાઈલ એપ મારફતે મળેલી મોટા ભાગની સ્વચ્છતા સંબંધિત ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. પોરબંદર મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા શહેરની સ્વચ્છતા જાળવવા માટે વિવિધ સ્તરે કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં છેલ્લા એક મહિનામાં પીએમસી એપ મારફતે સ્વચ્છતા સંબંધિત કુલ 188 ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી 184 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે સ્વચ્છતા એપ મારફતે 51 ફરિયાદોમાંથી 41 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. આમ બંને મોબાઈલ એપ દ્વારા 239 ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી 225 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે અને બાકી રહેલી ફરિયાદો અંગે પણ જરૂરી કાર્યવાહી ચાલુ હોવાનું મહાનગરપાલિકાએ જણાવ્યું છે. મોબાઈલ એપ ઉપરાંત નાગરિકો અને જનપ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવતી લેખિત રજૂઆતોને પણ સેનિટેશન શાખા પ્રાધાન્ય આપી રહી છે. છેલ્લા એક મહિનામાં કોર્પોરેટરો તરફથી મળેલી 2 રજૂઆતો અંગે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પાણી ભરાવાની સંભાવના ધરાવતા વિસ્તારોમાં ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ માટે ખાસ કામગીરી કરવામાં આવી રહી છે. જરૂરિયાત મુજબ જેટિંગ મશીન અને ડિસિલ્ટિંગ મશીનનો ઉપયોગ કરીને ગટર અને ડ્રેનેજ લાઇનની સફાઈ કરવામાં આવે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ આગાહીને પગલે પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે, જેમાં નિવાસી અધિક કલેક્ટરે જિલ્લાના નાગરિકોને સાવચેત રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. સૌ પોરબંદર જિલ્લાના નાગરિકોને નમસ્તે. હું આશીષ મિયાત્રા, નિવાસી અધિક કલેક્ટર પોરબંદર. સૌને ખ્યાલ છે તેમ આજ 1 ઓગસ્ટ અને આવતીકાલ માટે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
આ અનુસંધાને પોરબંદરના તમામ નાગરિકોને વિનંતી છે કે કોઈએ ગભરાવવું નહીં, સાવચેતીના પગલાં લેવા. તંત્ર દ્વારા તમામ તકેદારીના પગલાઓ લેવામાં આવેલ છે. તાલુકા અને જિલ્લાની ટીમ ખડે પગે છે. કોઈ પણ લોકોએ કોઈ અફવાઓથી દૂર રહેવું અને માહિતી વિભાગ તથા તંત્ર દ્વારા કરવામાં આવતી જાહેરાતનું પાલન કરવું. નદી, નાળા, દરિયા કિનારો, કોઝવે કે પાણી ભરાતા કોઈ પણ સ્થળથી દૂર રહેવું. જરૂર સિવાય ઘરની બહાર ન નીકળીએ. કોઈ લાઇટના થાંભલા, ઝાડ અથવા હોર્ડિંગની નીચે ઊભું ન રહેવું. જરૂર જણાયે તંત્રનો સંપર્ક કરવો. તે માટે તમે આપણા લેન્ડલાઇન નંબર 1077 ઉપર સંપર્ક કરી શકો છો. આ ઉપરાંત અત્રેના કંટ્રોલ રૂમના નંબર 222-0800 અથવા 222-0801 ઉપર પણ સંપર્ક કરી શકો છો. પોરબંદરના સૂર્યાવાડ મેમણ જમાતના વહીવટમાં વિવાદ સર્જાયો હતો, જેમાં ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલે મહત્વપૂર્ણ અને અંતિમ ચુકાદો આપ્યો છે અને ત્યારે હિસાબો રજૂ કરવા, ગેરરીતિની તપાસ કરવી, પોલીસ ફરિયાદ નોંધાવવા તેમજ ટ્રસ્ટની અન્ય કામગીરી અંગે આદેશ કર્યો છે. પોરબંદરની સૂર્યાવાડ મેમણ જમાતની કરોડો રૂપિયાની વકફ મિલકતો અને તેના વહીવટને લઈને ચાલી રહેલા લાંબા સમયના વિવાદમાં ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલે મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. ટ્રિબ્યુનલે ગુજરાત રાજ્ય વકફ બોર્ડના અગાઉના કેટલાક આદેશો રદ કરી નવા વહીવટદારની નિમણૂક કરવાનો આદેશ કર્યો છે. સાથે જ જણાવ્યું છે કે અગાઉના ટ્રસ્ટીઓનો કાર્યકાળ વર્ષ 1996માં પૂર્ણ થઈ ગયો હોવા છતાં તેઓ ગેરકાયદેસર રીતે વહીવટ કરતા રહ્યા હોવાનું સામે આવ્યું છે. ચુકાદા મુજબ વિવાદી મોહમ્મદ યુસુફ મોહમ્મદ પુંજાણીને વર્ષ 1993 થી 23 જુલાઈ 2026 સુધીના તમામ હિસાબી ચોપડાઓ, ઓડિટ રિપોર્ટ અને ખાતા વહીઓ 7 દિવસમાં વકફ બોર્ડ સમક્ષ રજૂ કરવાનો તથા ટ્રસ્ટની તમામ મિલકતોનો કબજો વકફ બોર્ડના સીઈઓને સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ટ્રિબ્યુનલે નાણાકીય ગેરરીતિના આક્ષેપોની તપાસ કરી જવાબદારો સામે તાત્કાલિક ફોજદારી ફરિયાદ નોંધાવવા તેમજ 30 દિવસમાં સરકારી ઓડિટ અથવા પેનલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મારફતે તપાસ પૂર્ણ કરવાનો પણ આદેશ કર્યો છે. ટ્રિબ્યુનલે સામાન્ય સભાની મંજૂરી વિના થયેલી ટ્રસ્ટીઓની નિમણૂકોને પણ બંધારણ વિરુદ્ધ ગણાવી રદ કરી છે. તેમજ વકફ અધિનિયમની જોગવાઈ મુજબ 60 દિવસમાં નવી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે. સચ્ચે કા બોલબાલા, જૂઠે કા મુંહ કાલા. આજે 11 વર્ષ વકફ બોર્ડની અંદરમાં અમારી લડત હતી કે આ જે બની બેઠેલા જે ખોટી રીતે સમાજમાં હોદ્દો સંભાળીને બેઠેલાઓને પાસેથી ન્યાય મેળવવા માટે અમને હમણાં ટ્રિબ્યુનલ કોર્ટ, જે વકફ બોર્ડની કોર્ટ છે, એમાંથી અમને પૂરેપૂરો ન્યાય મળ્યો છે અને અમે એનાથી ખુશ છીએ બહુ. આગળ પણ અમે હાઈકોર્ટ સુધી, સુપ્રીમ કોર્ટ સુધી લડવા માંગીએ છીએ આ લોકોને હટાવવા માટે. અમારા બંધારણની અંદરમાં 1 વર્ષની ચૂંટણીનો ઠરાવ છે. 1 વર્ષ પછી ચૂંટણી કમ્પલસરી કરવી પડે. એના બદલે 26 વર્ષથી આજ સુધી જનરલ સભા થઈ નથી. અમારે સમાજમાં 370 નવયુવાનો છે, હજી 25-30 વર્ષ સુધીના છે. એમને તમે પૂછો કે તમારી જનરલ સભામાં ચૂંટણી કેદી થઈ હતી, જો એ લોકો કહે તો હું મારું જાહેર જીવન મૂકી દેવા માટે તૈયાર છું. અમારા બંધારણની અંદરમાં મેનેજિંગ બોર્ડને બંધારણ પ્રમાણે 500 રૂપિયા સુધીનો ખર્ચ કરવાની સત્તા છે, પણ આ લોકોએ લાખો રૂપિયા જનરલ સભાની મંજૂરી વગર ખર્ચો કર્યો છે અને એ બધું અમે આગળ જતા જાહેર કરશું. આજે અમે સમાજની અંદરમાં સારા માણસોને, ઈમાનદાર માણસોને બેસાડવા માંગીએ છીએ, જેથી સમાજની પ્રગતિ થાય, ગરીબોનું ભલું થાય, ગરીબોને મેડિકલ ઇમદાદ, નાના ધંધાર્થીઓ માટે લોનની સગવડ, ગરીબ દીકરીઓને પહેરાવવા માટે દહેજ માટેની થોડી ઘણી સગવડ, એ અમે બધું સમાજમાં પહેલાં આપતા. પણ છેલ્લા 25 વર્ષથી આ બધું બંધ છે. અમે ફરીથી જૂની અમારી જે જમાતની રૂઢિ હતી એ પ્રમાણે અમે કામ કરવા માટે સારા માણસોને બેસાડવા માંગીએ છીએ. આ ઐતિહાસિક ચુકાદા બાદ સૂર્યવાડ મેમણ જમાતમાં પારદર્શક અને નિયમબદ્ધ વહીવટ સ્થાપિત થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરની એક ખ્યાતનામ ખાનગી સ્કૂલમાં અજીબ ઘટના બની છે, જેમાં ભાજપના એક આગેવાન પર સંચાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. ત્યારે ઇજાગ્રસ્ત આગેવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદર શહેરમાં ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાની અંગે અગાઉ પણ અનેક ફરિયાદો સામે આવી ચૂકી છે. ત્યારે હવે વાલી પર હુમલો થયાનો ગંભીર આક્ષેપ સામે આવતા ચર્ચા જાગી છે.
મળતી માહિતી મુજબ શહેરના મુખ્ય માર્ગ પર આવેલી તાજાવાલા સ્કૂલમાં ભાજપના પિન્ટુભાઈ ભાદરેચા નામના આગેવાનનું બાળક અભ્યાસ કરે છે, જે બાળકને લગતી કોઈ સમસ્યાની રજૂઆત કરવા આગેવાન સ્કૂલની ઓફિસમાં પહોંચ્યા હતા. આ દરમિયાન બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા સંચાલકો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાની ચર્ચા જાગી છે. ત્યારે આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ આગેવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હોવાનું જાણવા મળ્યું છે. મારું નામ પી આર ભાદરેચા છે. મારી બેબી 3 વર્ષથી આ તાજાવાલા સ્કૂલમાં ભણે છે, પણ એના ટ્રસ્ટીની વારંવાર દાદાગીરી અને એની મનમાની કરે છે. છોકરાને ઘડીકના બીજા ગેટે રાખે છે, ઘડીક આ ગેટે રાખે છે. વાલીઓ એટલા હેરાન થાય છે, વારંવાર મેં રજૂઆત કરેલી છે, પણ એ કે થઈ જશે એવું કહે છે. પણ એ કહે છે ને એ જ થવું જોઈએ એવું એ બતાવે છે. અંતે છેલ્લે લોખંડની જારીઓ નાખી તો છોકરાઓને અહીંયા માથામાં લાગી જાય. મેં કીધું મારા છોકરાને ઠીક, બીજા કોઈના છોકરાને આમાં લાગશે ને કોઈને, તો મેં કીધું આમાં બહુ મોટી હાનિ થાય. એટલે મેં કીધું સ્ટાફને, મેં આ જવાબદારી કોની છે? તો એ ટ્રસ્ટી મારી પાસે આવી સીધો અને મને કે ટોકારે બોલી, મને કે હાથ નીચો રાખ એમ કહીને ફૂલ ગુસ્સામાં આવીને આમ કરીને મેં સીધો એને આમ કાટલો પકડ્યો. પછી મને એને ખેંચી અંદર, એના સ્ટાફ સહિત એના સ્ટાફે મને પકડ્યો, મને નખું માર્યા ચારે બાજુ, અને એટલી હદે એને બેદરકારી માનસિક ન થઈ ગયો એ રીતે મારી ઉપર હુમલો કર્યો. જેને ટ્રસ્ટીએ, ઋષિ નામ છે તાજાવાલા, કેબી તાજાવાલાના. પછી એના સ્ટાફે મને પકડી રાખ્યો, આટલો બધો માર્યો. એ છતાંય પછી એના બાપે એને છોડાવી લીધો ને મને મારી ના નાખવાનો હોય એવી રીતે મને કે તું એની ભાગી નાખ, તને મારી નાખ્યા એવી ધમકી મને દીધી. જો મારી યારે આવું વર્તન થાય છે તો બીજા વાલીઓ કેટલા ચૂપ હશે મને નથી ખબર, પણ આમાં બાળકનું ભવિષ્ય શું? અને જો આવા જ ટ્રસ્ટી જો બાળકોને આવા ભરાવશે તો અમારે ક્રિમિનલ છોકરા નથી બનાવવા. એટલે જો હું તો સરકારને માંગણી કરું કે આવી સ્કૂલને લાયસન્સ રદ કરવું જોઈએ. અગાઉ આના કિસ્સા છે ઘણા એવા કે જે આવા ડખા કરીને આવા ઝઘડા થયા છે, નાના અગાઉ આવા લફડા છે ઘણા બધા. આ બનાવ દીધો પછી મેં તાત્કાલિક મને જે તકલીફ હતી એને મેં કમલાબાગ પોલીસ ચોકીમાં પટેલ સાહેબ પીએસઓ હતા એને મેં અરજી લખીને આપી છે મારી, એને લીધું છે. એ પછી મને અહીંયા બીજા દિવસે અહીંયા વાડી પ્લોટમાં નિવેદન દેવા બોલાવ્યા છે મારું સાહેબે, એટલે અહીંયા મેં આપી દીધું છે. અને સિવિલમાં મેં સારવાર લીધેલી છે સિવિલ હોસ્પિટલમાં. તમારી ફરિયાદ લેવામાં નહીં આવે તો અગાઉ શું પગલાં લેશે? મારી ફરિયાદ જો નહીં લેવામાં આવે તો હું એસપી સાહેબને આવેદન પત્ર આપીને હું મારી વિનંતીથી રજૂઆત કરીશ. હું તો વાલીઓને પણ એટલો જ કહું છું કે જો મારા છોકરાને 2-3 વખત આવું થયું હતું, કંઈ નતો બોલતો, મેં જોયું ને અહીંયા લાગ્યું તો એ મેં કીધું તો મને પપ્પા કંઈ નથી એવું કહી દીધું. આજે મારી છોકરી 2 દિવસથી 3 દિવસથી આ સ્કૂલ નથી જતી એના માટે કે પપ્પા જો ટ્રસ્ટી આવું કરશે તો તમારી યાર વારંવાર મને આવી રીતે છોકરી કહી છે મારી, એટલે એને સ્કૂલે આવવાનું બંધ કરી દીધું. હવે હું તો બધા વાલીઓને એવું કહેવા માંગુ છું કે આવું જરાક ધ્યાનમાં લ્યો અને આ જો તમારા બાળકને પૂછો કે આવી કઈ તકલીફ નથી ને. જો કે સમાચાર લખાય છે ત્યાં સુધી આ મામલે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા એક યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે, જેમાં યુવાને તાત્કાલિક સારવાર માટે ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા ભાવેશ હરજી કોટિયા નામના આ યુવાને ગઈકાલે બપોરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ યુવાનના પરિવારજનોના જણાવ્યા મુજબ ભાવેશની પત્ની છેલ્લા 6 મહિનાથી 2 બાળકોને લઈને પિયર રહે છે અને પરિવારજનોના આક્ષેપ મુજબ ગઈકાલે ભાવેશ પોતાના બાળકોને મળવા માટે સાસરીએ ગયો હતો, પરંતુ ત્યાં તેની પત્ની અને શાળાએ બાળકો સાથે મુલાકાત કરવા દીધી ન હતી, તેમજ ધમકી આપી ત્યાંથી કાઢી મૂક્યો હતો, જેને કારણે માનસિક વ્યથામાં આવી ભાવેશે ખીજડી પ્લોટ નજીક ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. મારું નામ છે કમલેશ હરજીભાઈ કોટિયા. હું છું ભાવેશભાઈ હરજીભાઈ કોટિયાનો ભાઈ છું. મારા ભાઈના આજથી 14 વર્ષ પહેલાં મેરેજ થયા હતા અને એમના વાઈફ અત્યારે 1 વર્ષ પહેલાં એમના ઉપર ભરણ પોષણનો કેસ કરેલો હતો અને પછી એમને પોતે જ સમાધાન કરી અને એ આવતી રહી અને પાછા એના 6-8 મહિના પછી પાછા મારા ભાઈ ઉપર ભરણ પોષણનો કેસ કરેલ છે. અને કાલે એવી ઘટના બની હતી
એ મારા ભાઈ એના સનને મળવા ગયા હતા એમના ઘરે. ઠીક છે, મળવા ગયા હતા એટલે મારો ભાઈને એમના સનને મળવા ના દીધા અને મારા ભાઈના વાઈફ અને મારા ભાઈના વાઈફના ભાઈ મારા ભાઈને અહીંયાથી ધમકી આપવામાં આવી એવી કે તું અહીંયાથી જતો રહે, નકર અહીંયા તારા કે હાથ પગ તોડી નાખશું અને તને મારીને અહીંયા નાખી દીધું તો અમારા પરિવારજનોને કોઈને ખબર પણ નહીં પડે. એવું મારો ભાઈ જ્યારે અહીંયા હોસ્પિટલમાં એડ કર્યો એની પહેલા અમને હોશમાં હતો જ્યારે જણાવ્યું હતું એવું મારો ભાઈ બોલ્યો હતો કે મને આવી ધમકી આપી અને મારાથી સહન ન થયું, અમારે કેટલું સહન કરવું, આ લોકો મને મારવાની કોશિશ કરે છે એટલે હું આવું બધું કરું છું. શું કર્યું એને કઈ રીતે શું કર્યું એને? હા, એને પોઈઝન પી લીધું છે મારા ભાઈએ, જેડી પોઈઝન પી લીધું છે અને અત્યારે સિરિયસ છે, હજી કોઈ હોશમાં નથી. અને આ જે બેન છે એ કેટલા સમય ક્યાં કઈ જગ્યાએ છે? એ બેન છે એ છાયા દરબારગઢની સામેની શેરીમાં એના ભાઈના ઘરે રહી છે, બરોબર છે, અને મારો ભાઈ અમારા હારે રહી છે, બરોબર છે. એટલે રીસામણે છે કેટલા ટાઈમ? હા, એ 6 મહિનાથી રીસામણે છે અને આના પહેલા એને કેસ કર્યો હતો મારા ભાઈ ઉપર ભરણ પોષણનો અને આ પાછું બીજી ફેરી પણ એ કર્યો છે. શું નામ છે એનું? એના ભાઈનું નામ શું? ધમકી એના ભાઈનું નામ છે મનીષ કરીને છે અને એમની અટક છે માલમ. આ સમગ્ર બનાવ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વધુ તપાસ શરૂ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવના સાજણવાળા નેસ વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે રૂડા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી આ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જોકે આ દરોડામાં રૂડા કરમણ ઉલ્વા અને રામાધના ઉલ્વા નામના આ બંને શખ્સને મળી આવ્યા ન હતા, ત્યારે પોલીસે બંને સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. રાણાવાવના રાણાકંડોળા ગામે એક મહિલાના મકાનમાંથી જુગારધામ ઝડપાયું છે, જેમાં પોલીસે એક મકાનમાં દરોડો પાડી 4 મહિલા સહિત 7 શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા. જોકે આ દરોડામાં એક શખ્સ નાસી ગયો હતો. રાણાકંડોળા ગામની મેઇન બજાર નજીક રહેતી માલીબેન નાથા બાપોદરા નામની આ મહિલાના મકાનમાં જુગારધામ ચાલતું હોવાની પોલીસને માહિતી મળી હતી, ત્યારે પોલીસે આ માહિતીના આધારે દરોડો પાડી માલીબેન નાથા બાપોદરા, રામા ગોવા ચાંડપા, રહીમ હુસેન રાઠોડ, નવઘણ ભૂરા રાણાવાયા, રાજકોટ ખાતે રહેતી નજમાબેન ઉર્ફે પૂજા સાહિલ ઉર્ફે દીપક અબ્બાસ મકરાણી, કાજલબેન પ્રતાપ સોલંકી અને ભાણવર પંથકની ગીતાબેન કારાવાઘને જુગારની મોજ માણતા ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ રૂપિયા 25,790નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. જોકે આ દરોડા દરમિયાન કુતિયાણાનો હરેશ પોલા ઠકરાણી નામનો આ શખ્સ નાસી જવામાં સફળ રહ્યો હતો, ત્યારે પોલીસે તેની પણ શોધખોળ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બડા પંથકના હાથલા ગામેથી એક શખ્સ નશાની હાલતમાં ઝડપાયો છે, જેમાં બગવદર પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન કેશુ હમીરભાઈ ઓડેદરા નામના આ શખ્સને નશાની હાલતમાં ઝડપી લીધો હતો અને ડ્રાઇવિંગ લાયસન્સ વિના મોટરસાયકલ ચલાવતો હોવાથી તેમનું મોટરસાયકલ પોલીસે કબજે કરી લીધું હતું અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર શહેરમાં વધુ એક બોગસ ડોક્ટરની પોલીસે કરી ધરપકડ. જુબેલીના શ્યામા ક્લિનિકમાં દરોડો પાડી પોલીસે કરી કાર્યવાહી. પોરબંદર પંથકમાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન. પૂરતો વરસાદ ન પડતા બડા પંથકના ખેડૂતોમાં ચિંતાનો માહોલ. પોરબંદરની ખાનગી સ્કૂલમાં ભાજપના આગેવાન પર થયો હુમલો. તાજાવાલા સ્કૂલના ટ્રસ્ટીઓની મનમાની સામે લોકોનો રોષ. પોરબંદરમાં યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયો. પારિવારિક વિખવાદ બાદ યુવાનનો આપઘાતનો પ્રયાસ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.